આજરોજ દાહોદના ગોવિંદનગર ચોક ખાતેથી ચેતરભાઈ વસાવાના સમર્થનમાં હજારોની સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોનું ઐતિહાસિક પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં આમ આદમી પાર્ટીના સમર્થકોએ ચેતર હોય તો માંગે બઢો હમ તુમારે સાથેના નારા સાથે આદિવાસી ભાઈઓ પણ મોટી સંખ્યામાં જય જોહારના નારા સાથે પદયાત્રામાં જોડાયા હતા। સંવાદદાતા દિનેશભાઈ પરમાર, દાહોદ। નમસ્કાર, જય જોહાર, જય આદિવાસી। આજ રોજ 27/6/2026 રોજ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સાહેબને જે જેલમાં પૂર્યા એ બાબતે દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી પરિવાર તરફથી પદયાત્રાનું આયોજન કરેલ છે। તો પદયાત્રા દરમિયાન અમે સૌ જે આદિવાસીના હક અધિકાર માટે ચેતરભાઈ વસાવા દરેક જગ્યાએ જળ હોય, જમીન હોય, જંગલ હોય, કોઈ પણ વ્યક્તિ ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી ચેતરભાઈ વસાવાએ પહોંચીને જાતે વ્યક્તિ દીઠ પહોંચીને કામ કરેલ હોવાથી તો ભાજપ એ બધું ચેતરભાઈ વસાવાનું કામ જોઈ ભાજપના પેટમાં તેલ રેડાય છે। એને એમ લાગે છે કે આવનાર સમયમાં જે ટ્રાઇબલ પટ્ટો છે આદિવાસી સમાજમાં વિધાનસભા આવી રહી છે ટૂંક સમયમાં, તો એ વિધાનસભાને ધ્યાનમાં રાખીને ચેતરભાઈ વસાવાને ખોટા જે 2023 લાસ્ટ ફોરેસ્ટ કેસમાં જે દોષિત જાહેર કર્યા છે, તો મારે એમ કહેવું છે કે જે અમદાવાદમાં તીર્થ પટેલે સ્પીડ ચલાવીને લગભગ 7 જણાને કચડી નાખ્યા, તો એ ભાઈને કેમ સરકારને એ નથી જોવાતું, એમને ભાઈ સજ નથી આપતા। બીજો મોરબીની અંદર ઝૂલતો પુલ તૂટી ગયો, તો એ ઝૂલતો પુલને પણ મારે એમ કહેવાય ભાઈ એમને નથી આપતા। જે તે એજન્સીને એમને સત્તા એમની પાસે જે તે એજન્ટને દોષિત જાણી અને સજા ફટકાવવી જોઈએ। જેવી જ રીતે વડોદરામાં અરણ્યકાંડ થયો હતો ત્યારે પણ આ લોકોએ મિલીભગતના કારણે ભાજપ ઘણી બધી મિલીભગતો રાખે છે, એવી એજન્સીઓ છે કે જે એમને સજા આપતા નથી અને એમને આશરે છે પાછલે દરવાજે બેઠક થઈ જાય છે એમને। જ્યારે વિરોધ પક્ષ અવાજ ઉઠાવતો હોય છે ત્યારે એના પેટમાં વારંવાર તેલ રેડાતું હોય છે। ચેતરભાઈ દાહોદ જિલ્લો હોય, છોટાઉદેપુર હોય, નર્મદા હોય, સુરત હોય, વલસાડ હોય કે મહીસાગર હોય, દરેક જિલ્લામાં અવારનવાર સભાઓ કરતા હોય છે। ત્યારે એની સભાઓ જોઈને ભાજપની તૂર થઈ જાય છે અને એમને એ રહેવાતું નથી। એટલા માટે ટૂંક જ સમયની અંદર માત્ર 2 વર્ષની અંદર જે આ ફોરેસ્ટ કેસ થયો એમાં એમને દોષી જાહેર કર્યા સુપ્રીમ કોર્ટ દ્વારા। ભાજપને ઇશારે ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે, હું તવ્ય પ્રમાણે કહું છું, મને કોઈએ કીધું નથી, હું જાતે જ કહું છું કે ભાજપ આવનાર વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાઈ ગઈ છે, એને લીધે એ લોકોને ડર ભરાઈ ગયો છે કે હારું આ ભાઈ ચેતર વસાવા આદિવાસીનો મસીહા બની ગયો છે અને દરેક સભાઓ એમને સક્સેસફુલ થઈ રહી છે। એટલે આ મેન દુઃખ એ આ કડી છે, એને આપણે દઈએ, એને સજા ફટકારી આવનાર સમયમાં આપણને સારું એવું પરિણામ મળશે। પણ હું અહીંયાથી દાહોદ તાલુકાથી જાહેરમંચ પરથી કહું છું કે આવનાર ચૂંટણીમાં એમના દોડાવીને અને બીજી વાત કહું છું કે દરેક ગામડામાં એમને ભાજપવાળાને અમે પ્રવેશ ન થવા દઈએ એવી હું ચીમકી આપું છું। અને સાથે સાથે અમે જે પદયાત્રા કરી રહ્યા છીએ, બીજી વાત કે જે હાર્દિક પટેલ છે એ હાર્દિક પટેલ એના પર રાજદ્રોહ કેસ દાખલ થયેલો છે ધારાસભ્ય તરીકે, એમને સરકાર ભાઈ ઇજ્જત આપી દે છે, ત્યારે ચેતર વસાવાએ એવું તો કશું કર્યું નથી ભાઈ, ખાલી માત્ર ને માત્ર ફોરેસ્ટવાળાને ધમકાયા, એ બે જામીન લાવ્યો છે। અમે પણ જે કાયદો કાનૂન થોડું ઘણું જાણીએ છીએ એના પ્રમાણે અમે જે બોલી રહ્યા છીએ તો એમને સજા ના ફટકારવી જોઈએ। એક ભાઈ જે માત્ર ને માત્ર 18 વર્ષનું બાળકને લઈને પણ 18 દિવસનું બાળકને લઈને પણ એમને સજા ફટકારવામાં આવી છે। તો હું એમ કહું છું સરકારને, એક બાળક પર એમને દયા ના આવી તો આવનાર સમયમાં અમે બતાવી દઈશું, દરેક સમાજ સાથે લઈને અમે ઉતરીશું અને જે વિધાનસભાની ચૂંટણીમાં એમના ફાફા પાડી દઈશું। જય જોહાર, જય આદિવાસી, આમ આદમી પાર્ટી કાર્યકર્તા નરેશભાઈ કડારા। भारत माता की जय।